નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતે પીએમ કિસાન નિધિ અંતર્ગત ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરાવશે. રાજ્યના ખેડૂતો આજથી આઈ પોર્ટલ દ્વારા વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકશે. માંડવી નજીકના દરિયાકાંઠેથી ₹20 કરોડથી વધુની કિંમતના ચરસના 40 પેકેટ મળી આવ્યા. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં 24 જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. અને અરબી સમુદ્રમાં 2 સિસ્ટમની અસરને પગલે આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસી જશે. શ્રી મોદી વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલનમાં ઉપસ્થિત રહેશે. સાંજે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરતા પહેલા પ્રધાનમંત્રી દશાશ્વમેઘ ઘાટમાં ગંગા આરતી કરશે. આજે રાત્રે વારાણસીમાં જ વિશ્રામ કર્યા બાદ પ્રધાનમંત્રી આવતીકાલે બિહાર માટે રવાના થશે. આકાશવાણીના સંવાદદાતાના જણાવ્યા મુજબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી નરેન્દ્ર મોદીનો આ પહેલો વારાણસી પ્રવાસ છે. પ્રધાનમંત્રીએ ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મો હપ્તો જાહેર કરવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત લગભગ 9 કરોડ 25 લાખ લાભાર્થી ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાથી વધુનો 17મો હપ્તો જાહેર કરશે. અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂત પરિવારે પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત 3 કરોડ 4 લાખથી વધુનો લાભ પ્રાપ્ત કર્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કૃષિ સખી તરીકે સ્વસહાય જૂથોની 30,000થી વધુ મહિલાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. પ્રમાણપત્ર વિતરણનો આ કાર્યક્રમ લખપતિ દીદી કાર્યક્રમના ઉદ્દેશ્યને અનુરૂપ છે. રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. ગાંધીનગરથી અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ખેડૂતલક્ષી વિવિધ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર આજથી 7 દિવસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટફોન સહાય યોજના અને પાક સંગ્રહ યોજના સહિત વિવિધ યોજનાઓ માટે આજથી અરજી કરી શકશે. સૌરાષ્ટ્ર કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમામાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા નશીલા દ્રવ્યોની દાણચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે માંડવી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માંડવી નજીકના દરિયાકાંઠેથી ₹20 કરોડથી વધુની કિંમતના ચરસના 40 પેકેટ મળી આવ્યા. છેલ્લા એક સપ્તાહમાં માંડવીના દરિયાકાંઠેથી 93 પેકેટ ચરસના મળી આવ્યા છે, જેની કિંમત આશરે ₹46.50 કરોડ આંકવામાં આવી છે. સર્ચ અભિયાન દ્વારા માત્ર 10 દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠેથી ₹150 કરોડથી વધુની કિંમતના ચરસના પેકેટ મળી આવ્યા છે. જૂનાગઢમાં 9 કિલો ગાંજો લઈને જઈ રહેલા 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. નશીલા દ્રવ્યોની દાણચોરી રોકવા સમગ્ર દ્વારકા અને કચ્છના દરિયાકાંઠામાં સઘન પેટ્રોલિંગ, ડ્રોનથી સર્વેલન્સ તેમજ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં 24 જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. સરકારી યુનિવર્સિટીઓનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ 26 જૂનથી 14 ડિસેમ્બર સુધી પ્રથમ સત્ર ચાલુ રહેશે, જ્યારે 16 ડિસેમ્બરથી 28 એપ્રિલ સુધી બીજું સત્ર ચાલુ રહેશે. આ દરમિયાન 27 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે, જ્યારે 29 એપ્રિલથી 16 જૂન સુધી ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 13 જૂનથી શાળાઓ શરૂ થઈ ગઈ છે અને હવે 24 જૂનથી કોલેજોના નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 24મી જૂનથી 6 જુલાઈ સુધી પૂરક પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેરના 19,000 સહિત રાજ્યના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી લઈ સાંજે 6:30 વાગ્યા સુધીનો રહેશે, જ્યારે ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરે 1:15 સુધીનો રહેશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેન ડેડ યુવકના પિતાએ પુત્રના અંગોનું દાન કરીને અન્ય 3ના જીવનમાં ઉજાસ પાથર્યો. મજૂરી કામ કરતા યુવાને અકસ્માત થયો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ તેને બ્રેન ડેડ જાહેર કર્યો. યુવાનના પિતાને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે પુત્રના બ્રેન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા તેમણે પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. આ ગુપ્ત અંગદાન થકી 2 કિડની તેમજ 1 લીવરનું દાન મળ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 157 અંગદાતાઓ થકી કુલ 508 અંગો તેમજ 4 સ્કિનનું દાન મળેલ છે, જેના થકી 492 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abd ને ફોલો કરી શકો છો.
તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ માટે તાપી જિલ્લાના 800 જેટલા આરોગ્ય કર્મીઓ અથાગ મહેનત કરી રહ્યા છે. આ અભિયાનને લઈને મેડિકલ ઓફિસર ડોક્ટર રોહિત ભીંગરાડિયાએ વધુમાં આ મુજબ જણાવ્યું. તાપી જિલ્લાથી આપણને 49 કન્ફર્મ દર્દીઓ મળ્યા છે. આ દર્દીને આપણે તરત જ તે સારવાર ચાલુ કરી દીધી છે. જો દર્દીની સારવાર મોડી ચાલુ કરવામાં આવે તો દર્દીને વિકૃતિ આવી શકે અને આ વિકૃતિ આવ્યા પછી એનું કોઈ નિરાકરણ હોતું નથી. જેથી આવા દર્દીને આપણે વહેલામાં વહેલી તકે શોધી કાઢીએ એ આપણો અભિગમ હોય છે. હવેની જે બાકીની વસ્તી છે એમાં પણ લોકોને મારી એ જ અપીલ છે કે જ્યારે તમારા ઘરે ટીમ મોજણી માટે આવે એ ટાઈમે તમે સહકાર આપો. અરબી સમુદ્રમાં બે સિસ્ટમની અસરને પગલે આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસરથી ચોમાસાની ગતિવિધિ ઝડપી બની છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ગઈકાલે રાજ્યના 20 તાલુકામાં 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. અમરેલીના બાબરામાં 2 ઇંચ, ભાવનગરના ગારિયાધાર, અમરેલીના લીલિયા અને છોટાઉદેપુરના ક્વાંટમાં 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન વલ્લભવિદ્યાનગરમાં નોંધાયું હતું. અમદાવાદમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સિક્કિમમાં ભૂસ્ખલનને કારણે ફસાઈ ગયેલા પ્રવાસીઓને બચાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. આ પ્રવાસીઓમાં ગુજરાતના પણ કેટલાક પ્રવાસીઓ છે. ગુજરાત સરકાર સિક્કિમ સરકારના સંપર્કમાં છે અને બચાવ કામગીરીની માહિતી મેળવી રહી છે. સિક્કિમના મંગન જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થવાથી લોકપ્રિય પ્રવાસન સ્થળ લાંચુંગમાં દેશના 1200થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા છે, જેમાંથી ગુજરાતના પણ કેટલાક પ્રવાસીઓનો સમાવેશ થાય છે. વડોદરાની દિવ્યાંગ ખેલાડી ડિંકલ ગોરખાએ જુનિયર નેશનલ કિક બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં રમાયેલી જુનિયર નેશનલ કિક બોક્સિંગ સ્પર્ધામાં 18 વર્ષીય ડિંકલે તેના પ્રતિસ્પર્ધીને હરાવી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ગીર સોમનાથમાં અકસ્માત નિવારવા જિલ્લા કલેક્ટરની અપીલથી સોમનાથ વેરાવળ નેશનલ હાઈવે તથા વેરાવળ તાલાલા રાજ્ય ધોરીમાર્ગ પરથી ધાર્મિક દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યા. આ દબાણો દૂર થતાં નેશનલ અને રાજ્ય ધોરીમાર્ગ ઉપર અંદાજિત 8,000 ચોરસ ફૂટની સરકારી જગ્યામાં આવેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા. આ સ્થળે પાર્કિંગની અપૂરતી સુવિધા તેમજ સાંકડા રસ્તાના કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓ પડતી હતી. આ કાર્યવાહી દરમિયાન જમીનના ખેતી તથા બિનખેતીના દબાણો દૂર કરવામાં આવ્યા. ગીર ગઢડા તાલુકાના જામવાડા ગામ પાસે આવેલ પ્રખ્યાત જમજીર ધોધની આસપાસના ખેતી તથા બિનખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા છે. અગાઉ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જમજીર ધોધની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ જગ્યાની આસપાસની સરકારી જમીનના અનધિકૃત દબાણો શોધીને તેની માપણી કરાવીને ગેરકાયદેસર દબાણો હટાવવાના આદેશ આપવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમજીર ધોધની મુલાકાતે આવતા હોય છે. આ સ્થળે પાર્કિંગની અપૂરતી સુવિધા તેમજ સાંકડા રસ્તાના કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓ પડતી હોય છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતે પીએમ કિસાન નિધિ અંતર્ગત ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરાવશે. રાજ્યના ખેડૂતો આજથી આઈ પોર્ટલ દ્વારા વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકશે. માંડવી નજીકના દરિયાકાંઠેથી ₹20 કરોડથી વધુની કિંમતના ચરસના 40 પેકેટ મળી આવ્યા. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં 24 જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. અરબી સમુદ્રમાં બે સિસ્ટમની અસરને પગલે આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.